નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ વિઝનમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરમાં હવાનું પ્રદૂષણ ઓરેન્જ ઝોનમાં પહોંચતા જીપીસીબીની કચેરી અને અધિકારીઓની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. અંકલેશ્વરમાં અગાઉ પણ હવામાં ઉદ્યોગ અને ભંગારિયાઓ દ્વારા કેમિકલયુક્ત કચરો સળગાવીને ઝેરી ગેસ છોડીને પ્રદૂષણમાં વધારો કર્યો હોવાની ઘટનાઓ ભૂતકાળમાં બની છે. ત્યારે આજરોજ અંકલેશ્વરમાં એક્યુઆઈનો આંકડો 223 પર પહોંચ્યો હતો. ઓરેન્જ ઝોનમાં હવાનું પ્રદૂષણ પહોંચતા માનવના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થવાની શક્યતાઓ નકારી શકાય નહીં. હવાની ગુણવત્તા દિવસે ને દિવસે કથળી રહી હોવાના કારણે આરોગ્ય પર તેની ગંભીર અસરો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લાંબો સમય સુધી પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેવાથી સામાન્ય માણસોમાં શ્વાસ લેવાની તકલીફ, આંખોમાં બળતરા થવાની તકલીફ તેમજ શ્વસન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. અત્રે જોવું એ રહ્યું કે અંકલેશ્વરના ઉદ્યોગો દ્વારા ઝેરી ગેસ છોડીને હવામાં પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અંકલેશ્વરના ભંગારિયાઓ દ્વારા રાત્રિના સમયે કેમિકલયુક્ત કચરો સળગાવીને હવાના પ્રદૂષણમાં વધારો કરી રહ્યા હોવાનું દ્રશ્યોમાં સામે આવ્યું છે. ત્યારે જીપીસીબીની કચેરી અને તેના અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ અને ભંગારિયાઓ ઉપર જ્યાં સુધી કડક અને દંડનીય કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી પ્રદૂષણ થતું અટકાવી શકાશે નહીં. જોવું એ રહ્યું કે પ્રદૂષણને લઈને અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ કેવી કામગીરી કરશે તે તો આવનારો સમય જ નક્કી કરશે. ભરૂચ નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી. કોંગ્રેસ દ્વારા સાફ સફાઈ અને ભૂગર્ભ ગટર યોજના મુદ્દે વિરોધ નોંધાયો હતો. ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન એજન્ડા પર 28 કામો તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલ 5 કામોને મળીને કુલ 33 વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સભા દરમિયાન શહેરમાં વધતી ગંદકી અને સફાઈ વ્યવસ્થાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસને વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષના નેતા શમશાદ સૈયદ અલીએ જણાવ્યું હતું કે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન સેવા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં શહેરમાં સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને રાજ્ય કક્ષાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ પાછળ ધકેલાઈ ગયું છે. જ્યારે કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ ભૂગર્ભ ગટર યોજનાનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે આ યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં નગરપાલિકાએ જનતાને આપેલા વાયદાઓ હજી સુધી પૂર્ણ કર્યા નથી. વિપક્ષના આ આરોપોની જવાબ આપતા ભરૂચ નગરપાલિકા સેવા સદનના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભરૂચ શહેરની ચારે તરફ ઝડપી વિકાસ થઈ રહ્યો છે, જેને જોઈને કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને તેથી જ સામાન્ય સભામાં ધમપછાડા કરી રહી છે. બજેટ પહેલાની છેલ્લી સામાન્ય સભા આજે મળી હતી. તેમાં ખાસ કરીને ભરૂચ શહેરના અંદર જે રીતે ડોર ટુ ડોરની સર્વિસ છે, એ કહી શકાય કે જે એના વર્ક ઓર્ડર પ્રમાણે 30 દિવસની સર્વિસ હોય છે કચરો લેવાની, એ 27 લાખ રૂપિયા નગરપાલિકા દર મહિને ચૂકવે છે. તે છતાં પણ ડોર ટુ ડોર દરેક વિસ્તારના અંદર બિલકુલ નિષ્ફળ છે. 2-3 દાડાના આશરે વિસ્તારોના અંદર કચરો લેવા જાય છે અને સાથે સાથે જે રીતે સ્પોટના ઉપરથી કચરા ભરવાની કામગીરી પણ એ ડોર ટુ ડોરની છે, એ કામગીરી પણ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નથી. એટલે નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભામાં આનો જોરદાર વિરોધ કર્યો છે. કરોડો રૂપિયા આજે નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈ પાછળ ખર્ચતી હોય અને સ્વચ્છતા સર્વેક્ષણના અંદર પણ નગરપાલિકાએ રાત દિવસ મહેનત કરીને કહી શકાય કે છેલ્લી ઘડીએ રાત દિવસ કામ કરીને નંબરિંગ લેવાની કામગીરી જે કરેલી હતી એ પણ એમની નિષ્ફળ ગઈ અને જે રીતે નેશનલ લેવલ પર અને સ્ટેટ લેવલ પર પણ સ્વચ્છતા સંરક્ષણના અંદર ભરૂચ ઘણું પાછળ ફેંકાયું છે ગત વર્ષ કરતા. એવી જ રીતે ભરૂચના અંદર જે બીજી સમસ્યાઓ છે એ સમસ્યાનો ઉપર પણ આજે નગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચા કરી છે. બાયપાસ વિસ્તારના અંદર જે રીતે ડિવાઈડરના વચ્ચેના જે સ્ટ્રીટ લાઇટના પોલ તૂટી ગયા છે, તે પણ અમારા સાથી સભ્યોએ એની પણ વિરોધ કરીને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક એને નાખવામાં આવે સ્ટ્રીટ લાઇટના પોલો. એની સાથે સાથે જે ભરૂચ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે ભૂગર્ભ ગટર યોજનાની યોજના આવી હતી, એ યોજનાને આજે સંપૂર્ણ 10 થી 12 વર્ષ થવા આવ્યા છે, છતાં પણ એ કાર્ય અધૂરું છે. સાથે સાથે જે 40 MLD નો પ્લાન્ટ નાખવામાં આવેલો હતો કે ભરૂચ નગરપાલિકાની જે ગટર યોજના છે એના દ્વારા સમગ્ર નેટવર્ક નાખીને 40 MLD પાણી પહોંચાડીશું અને 40 MLD પાણી આપ્યા પછી એને કોઈ કંપનીમાં અમે રિસાયકલિંગ કરી અને એને અમે વેચીશું અને
1 કરોડની વાર્ષિક નહીં પણ માસિક આવક નગરપાલિકાએ ઠરાવ દ્વારા સત્તા પક્ષે કરી હતી. સાથે સાથે આજના મુદ્દે એ પણ એવું કહેવું છે કે જે પણ નેટવર્ક નાખેલું છે અને જે મિની પમ્પિંગ સ્ટેશનો આજે પણ જે ઉભરાય છે એટલી માત્રામાં ઉભરાય છે કે મહિનામાં 4 થી 5 વાર ઉભરાય છે અને એનું મેન્ટેનન્સ કરવું હોય તો કોને કહેવું, કેમ કે એજન્સીઓ એટલી બધી બદલાઈ ગઈ છે. તો ભરૂચ નગરપાલિકાના અધિકારીગણને પણ ખબર નથી કે એજન્સીઓ કઈ દિશામાં કામ કરે છે. જે નેટવર્ક શહેરી વિસ્તારમાં નાખેલું છે, સોસાયટીઓમાં નાખેલું છે, આજે એના પણ જોઈન્ટ્સ હજુ બાકી છે અને ખુલ્લે આમ એ જ ગટર યોજના, એ જ શૌચાલયો આજે પણ બહાર જાય છે અને ખારકુવા પણ બહાર ઉભરાઈ રહેલા છે. તો મારે આ નગરપાલિકાના સત્તાધીશોને કેવું છે કે આ યોજના ક્યારે પૂરી થશે? નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. એજન્ડામાં 28 મુદ્દા હતા અને 5 મુદ્દા અધ્યક્ષસ્થાનના હતા. ભરૂચના વિકાસના કામોની અનેક રીતે ચર્ચા થઈ છે અને આવનાર દિવસોમાં ભરૂચને હજુ વિકાસશીલ અને વિકસિત ભરૂચ બનાવીશું એ અમારી જવાબદારી છે. જેમ કે મક્તમપુરા આઉટગ્રોથ વિસ્તારમાં 8 કરોડનું ટેન્ડર પણ અમે કરી દીધું છે. સ્ક્રેપની ગ્રાન્ટનું પણ ટેન્ડર થઈ ચૂક્યું છે. એ ટેન્ડરો ખુલે એટલે તરત જ અમે ભરૂચ શહેરમાં કામોનો શરૂઆત કરીશું. જેવી રીતે આજે કોંગ્રેસના સભ્યો ઉછળતા હતા, ભરૂચ જેવી રીતે વિકાસની ગતિ ઝડપી કરી રહી છે તેમાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે એટલે ગમે તે રીતે ધમપછાડા કરી રહી છે. ઝઘડિયા ખાતે રેત માફિયા દ્વારા પત્રકાર પર થયેલા હુમલા અંગે પાસા કરવાને લઈને પત્રકારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ઝઘડિયા તાલુકાના પત્રકારોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું હોય રાણીપુરા ગામના પત્રકાર જયશીલ પટેલ અને ગ્રામજનો દ્વારા ગોવાલી ગામના રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયાના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી. આ બાબતની રીસ રાખીને રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલા પાટણવાડિયાએ પત્રકાર જયશીલ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે આવા તત્વો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ અગાઉના વર્ષ દરમિયાન પણ આ ઈસમ પર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવા બાબતે કાર્યવાહી થઈ હતી. તેમજ અગાઉ મહિલા પર દુષ્કર્મ કરવાના ગુના હેઠળ પણ સજા પણ થઈ હતી. તેવા આ ઈસમ ગુનાહિત પ્રકૃતિ ધરાવતો હોવાથી તેની પાસા હેઠળ ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. જયશીલ પટેલ છે, રાણીપુરા ઝઘડિયાનો વતની છું. છેલ્લા 18 વર્ષથી હું પત્રકારત્વ ક્ષેત્રે મારી ફરજ બજાવું છું. મારા ગામ રાણીપુરામાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં ભેખડો તોડી ફૂટવાલ જેવા સાધનથી પાઇપ વડે એન્જિન મૂકી ગેરકાયદેસર રીતે પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવામાં આવતું હતું. ગત વર્ષ પણ આ કાર્ય કરવામાં આવેલું. અમોએ ભૂસ્તર વિભાગને અને જવાબદાર તંત્રને જાણકારી આપી છાપામારી થઈ હતી. એ દરમિયાન પણ એમનો બધો માલ જપ્ત થયો હતો. ચાલુ સાલે ફરીથી ગત 25 તારીખના રોજ ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓ દ્વારા મોટા મશીનો, નાવડી, બાજ, પાઇપો વગેરે લાવી નર્મદા નદી અને અમારા ખેતરોની વચ્ચે જે પ્રોટેક્શન વોલનું કામ કરતી એવી દિવાલો, જેને ભેખડ કહીએ, ભેખડ તોડી અને સીધું નર્મદાના વહેતા પાણીની અંદરથી પાઇપલાઇન દ્વારા પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવાની તજવીજ હાથ ધરેલી, જેના માટે એ લોકોએ ટેસ્ટિંગ પણ કર્યું હતું. આ વાત મારા અને અમારા ગામના ખેડૂતોના ધ્યાને આવતા અમોએ 28 તારીખે જિલ્લા કલેક્ટર શ્રી ડીએસપી કચેરી, ભૂસ્તર વિભાગ અને ઝઘડિયા પીઆઈને આ બાબતે જાણ કરી હતી. એના બીજા દિવસે એટલે કે 29 તારીખે અમો સ્થળ તપાસે ગયા હતા. અમને જાણકારી થઈ કે ભાઈ આ રીતે એ લોકો એક્ટિવિટી કરે છે. તો અમે ત્યાં સ્થળ પર ગયા તો એણે ભેખડો તોડી અને પાઇપલાઇન લંબાવી રેતી ખનન કરવાની પ્રક્રિયા ચાલુ કરી હતી. અમે તે સમયે ફોટોગ્રાફી કરી અને જવાબદાર ભૂસ્તર અધિકારી, ઝઘડિયાના પીઆઈ અને પ્રાંત અધિકારીને કોલ કર્યો હતો, પરંતુ તેઓએ રિસ્પોન્સ ન આપ્યો હતો. ત્યારબાદ અમે કમિશનર ગાંધીનગરને જાણ કરી હતી અને થોડા સમયની અંદર ઝઘડિયા મામલતદારના સર્કલ તથા તેમનો સ્ટાફ આવ્યો હતો. તે દરમિયાન અધિકારીઓ અને 112ના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓએ અધિકારીઓ સાથે આવીને તેની વાતચીત શરૂ કરી હતી કે આ મારું છે, આમ તેમ. એની વાત પૂરી થયા બાદ મેં મારી વાત અધિકારીઓને કરી હતી કે આણે જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરી છે નર્મદાના નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન નાખીને,
તો એની પાસે તમે પાસ પરમિટ માગો અને જે વાહનો એ લાવીને અહીંયા મૂક્યા છે તેના ડોક્યુમેન્ટ માગો, તો એ એકદમ મુશ્કેલાઈ જઈ અને મારી પર હુમલો કર્યો હતો. હુમલાની અંદર એણે મારું ગળું દબાવી દીધું હતું અને પાછળ ભેખડ સાથે દબાવીને 45 થી 60 સેકન્ડ સુધી એણે મારું ગળું દબાવી રાખ્યું હતું. મારી સાથેના જે અન્ય ખેડૂતો હતા 2-3 એમને ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એ ન છોડાવી શક્યા. આખરે છેલ્લે વધુ લોકોએ આવીને મને મારમાંથી બચાવ્યો હતો. તો મારું કહેવાનું એવું છે કે જો આ અધિકારીઓ ત્યાં હતા ને આટલી ક્રૂરતાપૂર્વક એણે મને જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો આવા સામે કાર્યવાહી થવી જોઈએ. તે બાદ મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ભૂસ્તર વિભાગે એનો 55 લાખ જેટલો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો. અમે જિલ્લા સમાહર્તા એવા કલેક્ટરશ્રી પાસે આજે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છે કે દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા નાવો એનો ઇતિહાસ ક્રિમિનલ છે. અગાઉ પણ એની પર મહિલા સાથે દુષ્કર્મના કેસમાં એને સજા થઈ છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 થી 4 એની પર ફરિયાદ થઈ છે અને મારી પર જે હુમલો કર્યો એમાં જૂની 307ની કલમ એટલે કે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો થાય અને તેની પાસા હેઠળ ધરપકડ થાય એવી અમારી માંગણી છે. પાનોલી જીઆઈડીસી પાસે આવેલી આરએસપીએલ કંપનીના ગેટ નજીક ઇનોવા કારની ટક્કર મારતા બાઇક પર સવાર 2 આદિવાસી યુવાનોના મોત થયા હતા. અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આરએસપીએલ કંપનીના ગેટ સામે શુક્રવારે રાત્રેના બનેલા માર્ગ અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે મોત થતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 30 તારીખના રાત્રિના સમયે યામાહા મોટરસાઇકલ પર જઈ રહેલ સૂચિત સીતારામ વસાવા રહે ગોલવાન ગામ ડેડિયાપાડા અને તેમની પાછળ બેસેલ જયેન્દ્ર રવિદાસ વસાવા રહે રણબુડા ગામ સાગબારા કે જેઓ બાકરોલ બ્રિજ તરફથી આવતી ઇનોવા 4વ્હીલર કારના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને ટક્કર મારી હતી. અકસ્માત બાદ બંને યુવાનો રોડ ઉપર પટકાતા તેમને માથાના તથા કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સ મારફતે બંનેને તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ઉપરના તબીબોએ બંને યુવાનોને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની જાણ થતાં પાનોલી જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી ઇનોવા કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખરોડ ખાતે અંકલેશ્વર મામલતદારની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે આદિવાસી પરિવારની જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજરોજ અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં આદિવાસી પરિવારની વડીલો પાર્જિત માલિકીની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ મામલે મામલતદારની આગેવાનીની હેઠળમાં દૂર કરી સંબંધિત પ્લોટનો કબજો પુનઃ આદિવાસી પરિવારને પરત કરવામાં આવ્યો હતો. ખરોડ ગ્રામ પંચાયત દ્વારા વર્ષો અગાઉ સર્વે નંબર 2 હેઠળની જમીન ગામના આદિવાસી પરિવારના વારસ રમેશ મોહન વસાવા તેમજ તેમના અન્ય કુટુંબીઓના નામે નોંધાયેલી હોવા છતાં નજીકમાં રહેતા શબ્બીર અબ્દુલ કાદર ભરૂચી અને અન્યોએ આ પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી નૂર મસ્જિદના નામે બાંધકામ કરી લીધું હતું. આ મામલે આદિવાસી પરિવારે અતિક્રમણ દૂર કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટ દ્વારા દાવાને માન્ય રાખીને પ્લોટનો કબજો મૂળ માલિકને પુનઃ સોંપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં દબાણકર્તાઓએ પ્લોટ ખાલી કરવાનો ઇનકાર કરતા કોર્ટે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ તેમજ સંબંધિત પોલીસ મથકને દબાણ દૂર કરી કાયદેસર કબજો સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટના આદેશના અમલરૂપે આજે મામલતદાર કરણસિંહ રાજપૂત પોતાની ટીમ સાથે ખરોડ ગ્રામ પંચાયત પહોંચ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે જીસીબીની મદદથી પ્લોટ ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને કાયદેસર રીતે પ્લોટનો કબજો આદિવાસી પરિવારને સોંપવામાં આવ્યો હતો. અંકલેશ્વરના નોબલ માર્કેટ બાદ રંગોલી માર્કેટમાં બનાવવામાં આવેલ ભંગારના ગોડાઉન બનાવવા માટે સંબંધિત વિભાગો પાસેથી જરૂરી મંજૂરી મેળવી છે કે નહીં તે અંગેનો વિશેષ અહેવાલ. રંગોલી માર્કેટમાં આવેલ તમામ ગોડાઉનોમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત કચરો, કન્ટામિનેટેડ બેરલો તેમજ એસિડિક કચરો લાવીને સળગાવીને તેનો નિકાલ કરતા ભંગારીયાઓ દ્વારા પ્રદૂષણ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. રંગોલી માર્કેટમાં આવેલ તમામ ગોડાઉન પર જીપીસીબી, મામલતદાર અને બોર્ડાની ટીમ દ્વારા તપાસ થવી જરૂરી છે, કેમ કે રંગોલી માર્કેટમાં ભંગારીયાઓ દ્વારા કેમિકલયુક્ત કચરો સળગાવીને તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરીને હવાના પ્રદૂષણમાં તેમજ જમીન અને પાણીના પ્રદૂષણમાં ફેલાવો કરાવવાનું કામ કરી રહ્યા છે. આ અંગે આવતીકાલે નિહાળો વધુ એક અહેવાલ ભંગારીયાઓના કારનામા પર. સાયખા જીઆઈડીસીના માર્ગો પર કેમિકલયુક્ત ભૂરા રંગનું પાણી વહેતું જોવા મળ્યું હતું. બનાવ અંગેની મળતી માહિતી મુજબ સાયખા જીઆઈડીસીમાં
નવી લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી તે સમય દરમિયાન સાયખા જીઆઈડીસીની સીટીપીની લાઇનમાં જીસીબીનો પાવડો વાગતા તૂટી ગઈ હતી અને લાઇન તૂટી જતાં આસપાસના વિસ્તારમાં ભૂરા રંગનું કેમિકલયુક્ત પાણી વહેતું થયું હતું. આ ઘટના બાદ જીઆઈડીસીના અધિકારીઓ દ્વારા કેમિકલયુક્ત પાણીને પંપ મૂકીને યોગ્ય રીતે નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આ ઘટનાથી આસપાસના ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં બોર્ડા દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે નોબલ માર્કેટ વિસ્તારમાં બનેલ ગેરકાયદેસર ભંગારીઓના ગોડાઉન ઉપર ક્યારે બુલડોઝર ફરશે અને જમીનદોસ્ત કરવામાં આવશે? ચર્ચા મુજબ મળતી માહિતી અનુસાર નોબલ માર્કેટમાં કેટલાક મોટા માથાના ભંગારીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ગોડાઉનો ઊભા કરીને તેનું ભાડું વસૂલવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આવા ભંગારીયાઓને બરોડાની કચેરીના અધિકારીઓ સાથે કાયમી ઉઠક બેઠક ધરાવતા હોવાથી તેઓના ગેરકાયદેસર ગોડાઉનોને તોડવામાં આવી રહ્યા નથી અને આ ભંગારીયાઓ દ્વારા ભડકોદરા ગ્રામ પંચાયતમાં પણ વખતો વખત વહીવટની લેવડ દેવડ કરતા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જો બરોડા દ્વારા નોબલ માર્કેટ વિસ્તારમાં યોગ્ય તપાસ કરવામાં આવે તો એક નહીં પરંતુ અનેકો બાંધકામો ગેરકાયદેસર નીકળીને સામે આવી શકે છે અને બરોડા દ્વારા આવા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરીને કાયદા અને નિયમોનું ભાન કરાવવું જરૂરી રહેશે. ભરૂચના કંથારિયા ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચના કંથારિયા ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ઓનલાઈન ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ બાબતે લોકશાહીના 5મા સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે. ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત આ બાબતે ચિંતિત છે. બીએલઓ દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે. આથી બીએલઓ અને સુપરવાઇઝરને આદેશ આપવામાં આવે કે ગ્રામ પંચાયતને સાથે રાખીને તપાસ કરવામાં આવે. જો કોઈ પણ સાચા મતદારનું નામ પંચાયતની જાણ બહાર કમી કરવામાં આવશે તો તેની સામે કમી કરવા અંગેની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. હું કંથારિયા ગામના ડેપ્યુટી સરપંચ અય્યુબભાઈ આદમ શેઠ તરીકે રજૂઆત કરું છું કે અમારા ગામના અંદાજે 450 માણસોના નામો નીકળી ગયેલા છે, જે જીવતા અને જાગતા ગામમાં ફરતા છે. હું ડેપ્યુટી સરપંચ તરીકે 25 વર્ષથી તો હું ચાલી રહેલો છું. મારી જેવા વ્યક્તિનું પણ નામ નીકળી ગયેલું છે અને બીએલઓને જ્યારે પૂછવામાં આવતું એવું કે અમને ઉપરથી દબાણ છે, અમારું કંઈ ચાલે એવું નથી, એવું બીએલઓએ મને પોતાને રૂબરૂમાં કીધેલું છે. હવે આ બીએલઓની તમે તપાસ કરો કે કેમ આવો જવાબ આપ્યો, તો અમે તો જે છે તે જ કરીશું એવું મને કીધેલું છે. આ ખોટી રીતે નામો લખી, જે લોકો જીવતા જાગતા ફરતા છે, હજુ પરદેશમાં ગયા હોય, છોકરી પરણાવી દીધી હોય, ગુજરી ગયા હોય, ભરૂચ નીકળી ગયા હોય, એવાનો નામો કાઢવાના હોય. જે ગામમાં જે લોકો સ્થાયી છે, રહી ચૂકેલા છે, તેમના પણ નામો કાઢી નાખેલા છે. સરકારે એક ષડયંત્ર ઊભું કરેલું છે કે મુસ્લિમ સમાજના જે મતો ઓછા થાય એ સારું. ન્યાયના ધોરણે આ હકીકત સાંભળી ન્યાયપૂર્વક કામકાજ કરશો એવી અમારી અપેક્ષા છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.